વડોદરા શહેરના મકરપુરા ખાતે જશોદાનગરમાં આવેલ વૃંદાવન પ્રાથમિક સ્કૂલમાં 77મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના મકરપુરા જશોદાનગરમાં આવેલ વૃંદાવન પ્રાથમિક સ્કૂલમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થા દ્વારા શાળાના વિવિધ વિભાગોમાંથી પસંદ કરાયેલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવાર પર મુખ્ય મહેમાન દ્વારા સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે શાળાના રમતગમતમાં પ્રથમ, દ્વિતીય અને પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોને સુવર્ણ ચંદ્રકો અને રજત ચંદ્રકોથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના બાળકો, શિક્ષકો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મકરપુરા વિસ્તારમાં આવેલી વૃંદાવન શાળાના આચાર્ય શ્રી પાંડે સાહેબ દ્વારા અમને અને થાણા ઇન્ચાર્જ મકરપુરા શ્રીને આમંત્રિત કરવામાં આવ્યા છે। અને આ કાર્યક્રમમાં વહીવટી વિભાગના અલગ અલગ વિભાગોમાંથી જે પણ સારી કામગીરી કરતા હોય એવા અધિકારી કર્મચારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ સિવાય જે બાળકો સારી કામગીરી કરતા હોય અને અલગ અલગ ગેમ્સમાં જેમણે સારી કામગીરી કરેલી હોય એવા બાળકોને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે। તો ખૂબ સુંદર પ્રવૃત્તિ છે આ વિસ્તારમાં શિક્ષણની। એ બાબતે અમે શ્રી આચાર્ય શ્રી પાંડે સાહેબને અભિનંદન આપીએ છીએ અને અમને આ સુંદર પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા એ બાબત આપને પાંડે શ્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને તમામ મકરપુરા અને માંજલપુર અને વડોદરા શહેરના તમામ नागरिकों प्रजासत्ताक दिवस की खूब खूब शुभेच्छा। हर वर्ष की भांति इस बार भी 26 जनवरी के दिन पूरे विद्यार्थियों द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया है। उसमें मुख्य अतिथि के द्वारा जो विद्यार्थी पढ़ने में क्लास के टॉपर हैं, खेल कूद के टॉपर हैं, उनको गोल्ड मेडल, सिल्वर मेडल और ब्रॉन्ज मेडल से सम्मानित किया जाएगा। साथ में सरकार के अलग अलग डिपार्टमेंट से चयनित अधिकारियों को भी हमने बुलाया है, उनका भी गोल्ड मेडल से सम्मान किया जाएगा। हमारे स्कूल के बच्चे कराटे में काफ़ी अच्छी प्रतिभा लेके आगे बढ़ रहे हैं। कल भी हमारे स्कूल के बच्चे और कुछ लोग देहरादून खेलने के लिए जा रहे हैं। और हमारे यहाँ से जो हमारा ट्रेनिंग इंस्टीट्यूट है कराटे का, चैम्पियन दोजो मार्शल आर्ट एकेडमी, उसमें से बच्चे गुजरात चैम्पियन 5-6 साल से चल रहे हैं और अभी तो इंडिया लेवल पे भी 2 साल से चैम्पियन चल रहे हैं।